નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી લીલા ચેતન સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ 1 ગણિત ગમ્મત. એમાંનું એકમ છે મિત્રો 12મો અને નામ છે નાણું. તો નાણું એટલે શું મિત્રો? ખબર જ છે, નાણું એટલે પૈસા કે જે આપણે રૂપિયા કહી છે, બરાબર. એને તળપદા ભાષામાં શું કહીશું? નાણું, બરાબર. તો કે મિત્રો જુદા જુદા દેશના ચલણી સિક્કાઓ બરાબર જુદા જુદા હોય છે, બરાબર. ડોલર, સિક્કા બધું જુદું જુદું. અમેરિકાનું ડોલર હોય, બરાબર. તો જુદા જુદા દેશના જુદા જુદા હોય છે નાણાઓ. તો ભારતના હાલના ચલણી સિક્કા આપણને અહીંયા આપ્યા છે. જુઓ, આગળનો ભાગે આપ્યો છે અને પાછળનો ભાગે આપ્યો છે. તો અહીંયા જો આપણે 1 રૂપિયાનો સિક્કાનો બંને ભાગ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા 2 રૂપિયાના સિક્કાના એક ભાગ આવો, પાછળનો ભાગ આવો છે, ભારતના નકશા વાળો છે, બરાબર. પછી 5 રૂપિયાનો સિક્કોનો છે, એના 2 બાજુ આપણને આપી દીધી છે. અને 10 રૂપિયાનો સિક્કો છે, એની પણ આપણને 2 બાજુઓ દર્શાવી છે, બરોબર. તો આ હતા આપણા ભારતના ચલણી સિક્કાઓ. પણ મિત્રો અત્યારે 10નો સિક્કો ચાલતો નથી, બરાબર. વચમાં ચલણી હતા પણ અત્યારે હવે શું થઈ ગયું છે? બંધ થઈ ગયું છે. અહીંયા એક આપણને ચિત્ર જોવા મળે છે. જુઓ મિત્રો, એક છોકરી છે, શાક ફ્રૂટ વેચે છે, એક ભાઈ, બરાબર. તો એ છે કેળા ખરીદે છે. તો એના બદલામાં એ શું આપે છે? તો કે પૈસા. તો કોઈ પણ વસ્તુ આપણે ખરીદવી હોય મિત્રો, તો શેની જરૂર પડે છે? નાણાંની જરૂર પડે છે. નાણાં વગર કંઈ પણ શક્ય નથી મિત્રો, બરોબર. તમે નાણાં વગર કંઈ પણ ખરીદી શકો નહીં. તમારે કોઈ બી વસ્તુ મીન્સ કે જેમ કે જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાવાની, બરોબર, પહેરવાની, ઓઢવાની, મોજ શોખની વસ્તુઓ કાંઈ જ પણ તમારે લેવું હોય તો એના બદલામાં તમારે શું દેવું પડે છે? નાણું દેવું પડે છે, રૂપિયા દેવા પડે છે મિત્રો, બરોબર. ભલે કોઈ બી વ્યક્તિ અભણ હોય પણ તો એને રૂપિયા ગણતા તો આવડતા હોય જ છે, બરોબર. આ એક કળા છે ને રૂપિયા ગણતા આવડતા પણ હોવા જોઈએ જ. પછી જે હાલમાં ઉપયોગમાં લેવાતી નોટો આપી છે આપણને, બરોબર, ચલણી નોટો આપી છે. તો પહેલા હતી મિત્રો 5 રૂપિયાની નોટ, બરોબર. પછી 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની અને 100 રૂપિયાની. તો મિત્રો અત્યારે આ નોટો જે છે ચિત્રો એ જૂની નોટના છે. અને અત્યારે હવે નવી નોટો નીકળી ગઈ છે, બરોબર. આ વર્ષથી નવી નોટો નીકળી ગઈ છે, જે આપણને જોવા મળે છે, નવી નોટો, બરોબર. તો બે અત્યારે ચાલે જ છે, જૂની નોટો ચાલે છે અને નવી નોટો ચાલે છે. તો તમે નોટ જોતા તમને ખબર પડી જાય. તો આ કેટલા રૂપિયાની નોટ છે મિત્રો? તો કે 20 રૂપિયાની. આ નોટ કેટલા રૂપિયાની છે? તો કે 50 રૂપિયાની. આ નોટ 100 રૂપિયાની, બરાબર. તો આવી રીતે નોટો પણ આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ. જો તમે 100-100ની 2 નોટો હોય તમારી પાસે તો કેટલા રૂપિયા થાય મિત્રો? તો કે 200. જો 50-50ની 2 નોટો હોય તો તમારી પાસે કેટલા રૂપિયા થાય? તો કે 100 રૂપિયા. 50 અને બીજા 50 એટલે કે 100. જો 20-20ની તમારી પાસે 5 નોટ હોય મિત્રો તો કેટલા થાય? તો કે 20 એક વાર, 20 બે વાર, 20 એક વાર, 20 બે વાર, 20 3 વાર, 20 4 વાર અને 20 5 વાર. તો 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. જો 20-20ની 5 નોટ હોય તો તમારી પાસે 100 રૂપિયા થાય. પણ 20-20ની 3 નોટ હોય તો કેટલા થાય? તો કે 20, 40 ને 60, તો 60 થાય. જો 20-20ની 2 નોટ હોય તમારી પાસે તો 40 થાય, બરોબર. હવે છે 10-10ની નોટ. તો 10-10ની 5 નોટ હોય તો 50, 6 નોટ હોય તો 60, 7 નોટ હોય તો 70 અને 10-10ની 10 નોટ હોય તો પૂરા 100 રૂપિયા થાય, બરોબર. આવી રીતે તમને ખબર પડતી હોવી જોઈએ મિત્રો, બરોબર. ત્યારબાદ છે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપેલ કિંમત બનાવવાની છે મિત્રો. તો અહીંયા આપણને 1 રૂપિયો આપ્યો છે. શું આપ્યું છે મિત્રો? 1 રૂપિયો. તો 1 રૂપિયો છે તો એ સિક્કો કેટલો જોશે મિત્રો? 1 જ જોશે, બરોબર. 1 રૂપિયાનો કેટલો સિક્કો જોશે? તો કે 1. આ 1 રૂપિયાનો મેં સિક્કો દોર્યો તો 1, બરોબર. ત્યારબાદ જોઈએ અહીંયા 2 રૂપિયા છે. તો 2 રૂપિયાની આપણે કિંમત બનાવી છે. તો એક તો મિત્રો 2 નો સિક્કો છે જ આપણી પાસે, બરોબર. 2 નો સિક્કો છે તો હું અહીંયા શું કરું છું? 2 કરું છું. ત્યારબાદ બીજી કેવી રીતે 2 રૂપિયા બને? આપણને 2 સિક્કા આપ્યા છે. તો રૂપિયાના તમે 2 સિક્કા ભેગા કરો તો 2 રૂપિયા થાય કે ન થાય મિત્રો? 1 રૂપિયાનો 1 સિક્કો અને પાછો 1 રૂપિયાનો 1 સિક્કો એટલે કેટલા રૂપિયા થઈ ગયા?
2 રૂપિયા થઈ ગયા, 2 નો 1 સિક્કો એટલે 2 થાય, અને રૂપિયાના 2 સિક્કા એટલે પણ કેટલા થાય? 2 થાય, બરોબર. ત્યારબાદ જોઈએ 3 રૂપિયાનો સિક્કો બનાવવાનો છે. તો મિત્રો તો 3 નો તો સિક્કો આપણી પાસે છે નહીં, છે તો કે નથી, તો એક તો આપણે 2 નો સિક્કો લઈશું અને એક છે એ રૂપિયાનો સિક્કો લઈશું, એટલે 3 રૂપિયા થઈ ગયા મિત્રો આપણી પાસે, થઈ ગયા, બરોબર. ત્યારબાદ 2 ને 1 3 રૂપિયા થઈ ગયા. હવે બીજી કેવી રીતે આપણે સિક્કા, આપણી પાસે તો 2 સિક્કા છે, એક રૂપિયાનો અને 2 રૂપિયાનો, અને 3 રૂપિયા કરવા છે, તો રૂપિયાના કેટલા સિક્કા લઈશું તો 3 થશે? તો કે 3. રૂપિયાનો 1 સિક્કો એટલે 1 રૂપિયા, રૂપિયાનો 2 સિક્કો એટલે 2 રૂપિયા, અને રૂપિયાનો ત્રીજો સિક્કો એટલે કેટલા રૂપિયા થયા? 3 રૂપિયા થઈ ગયા. ઓકે, તો આવી રીતે આપણે બનાવી શકાય, બરોબર. અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપેલ કિંમત બનાવવાની છે. તો અહીંયા આપણને સિક્કા તો કંઈક વધારે આપી દીધા છે, 1 રૂપિયાનો આપ્યો, 2 નો આપ્યો અને 5 નો આપ્યો છે. તો આપણે અહીંયા કિંમત બનાવવાની છે, તો આપણે બનાવશું. કઈ રીતે બનાવી? હાલો, તો એક તો કરશું રૂપિયાના 4 સિક્કા આપણે કરશું, એટલે 4 રૂપિયા તો થઈ ગયા આપણી પાસે. રૂપિયાનો 1 સિક્કો, 1 રૂપિયાનો બીજો સિક્કો, 1 રૂપિયાનો ત્રીજો સિક્કો અને 1 રૂપિયાનો ચોથો સિક્કો. આ એક સિક્કો રૂપિયાના છે મિત્રો, બરોબર. રૂપિયાના એટલે મેં એકડો કર્યો છે. હવે 4 રૂપિયા કરવા છે, તો 2 ના સિક્કા આપણે લઈ, તો કે 2 રૂપિયાનો 1 સિક્કો અને પાછો બીજા 2 રૂપિયાનો 1 સિક્કો એટલે 2 આ, અને પાછો બીજો 2 નો સિક્કો એટલે કેટલા થઈ ગયા મિત્રો? 4 રૂપિયા થઈ ગયા. હવે બીજા 4 રૂપિયા આપણે કરવા હોય તો કઈ રીતે કરી શકીએ? તો કે 2 રૂપિયાનો હું 1 સિક્કો લઈ લઉં. કેટલા સિક્કો લઈ લઉં? 1, અને 1 રૂપિયાના 2 સિક્કા લઈ લઉં, તો 4 થઈ જાય કે ન થાય? ગણતરી કરો તો 2 રૂપિયાનો 1 સિક્કો એટલે 2, પછી 1 રૂપિયાનો એટલે કે 3, અને બીજા 4 રૂપિયા થઈ ગયા. તો આવી રીતે તમે જુદી રીતે સિક્કાનો ઉપયોગ કરી અને આપણે કિંમત બનાવી શકીએ. હવે અહીંયા 5 રૂપિયા આપણને કીધું છે, તો એક તો આપણને 5 નો સિક્કો તો આપેલો જ છે, આપેલો છે ને મિત્રો, એટલે 5 રૂપિયાનો 1 સિક્કો એટલે 5 થઈ ગયા. પછી જોઈ લઈએ કે રૂપિયાના હું 5 સિક્કા બનાવી દઉં, એટલે 5 રૂપિયા થઈ જાય, બરાબર. 3, 4 અને 5 રૂપિયાના, બરાબર. આ 1 રૂપિયાનો, આ 2 રૂપિયાનો, 3 રૂપિયાનો, 4 રૂપિયાનો અને 5 રૂપિયાનો, એટલે 5 રૂપિયા થઈ ગયા. 5 રૂપિયા, બરાબર. ત્યારબાદ 5 રૂપિયાના આપણે સિક્કા બનાવવા છે, તો આપણી પાસે કેટલા સિક્કા છે? 2 નો છે, રૂપિયાનો છે, 5 નો છે. તો હું 2 ના 2 સિક્કા લઈ લઉં છું, હાલો, બરાબર. 2 ના 2 સિક્કા લઈ લઉં, તો 2 રૂપિયાનો 1 સિક્કો અને બીજા 2 રૂપિયાનો 2 સિક્કો એટલે કેટલા થઈ ગયા? 4 થઈ ગયા મિત્રો. અને 1 રૂપિયાનો સિક્કો લઈ લઈએ એટલે 5 થઈ ગયા. તો આવી રીતે પણ આપણે 5 રૂપિયા બનાવી શકાય. હજુ બીજી કેવી રીતે 5 રૂપિયા બનાવી શકાય? તો કે જોઈ લઈએ. તો હું 2 નો સિક્કો લઈ લઉં. શું લઈ લઉં? 2 નો સિક્કો 1 લઈ લઉં. પછી 1 રૂપિયાનો સિક્કો કેટલી વાર લઈ લઉં? 3 વાર લઈ લઉં. કેટલી વાર? 3 વાર. તો કે અહીંયા 1 રૂપિયાનો, અહીંયા 1 રૂપિયાનો અને અહીંયા 1 રૂપિયાનો, 2 રૂપિયા, 3 રૂપિયા, 4 રૂપિયા અને 5 રૂપિયા થઈ ગયા. તો આવી રીતે તમે બનાવી શકો છો મિત્રો, બરોબર. હવે કીધું છે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી આપેલી કિંમત બનાવવાની છે. તો આપણને શું કીધું છે? 6 રૂપિયા બનાવવાના છે. કેટલા બનાવવાના છે? 6. તો 6 બનાવવા હોય મિત્રો, તો પેલા એક આપણે 5 નો સિક્કો લઈ લઈએ, હાલો, બરાબર. તમારી પાસે એક 5 રૂપિયા છે અને બીજા 1 રૂપિયો, એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. હવે બીજા કેવી રીતે 6 આપણે થશે? તો કે 2 નો સિક્કો લઈ લો. 2 નો 1, 2 નો 2 એટલે 4 રૂપિયા અને 2 નો 3 એટલે 6. જો 2 ના સિક્કા તમારી પાસે 3 હોય તો પણ 6 રૂપિયા જ થાય. કેટલા થાય? 6 રૂપિયા, બરોબર. 2 ના 3 સિક્કા એટલે કેટલા થયા? 6 થઈ ગયા. હવે બીજા 6 રૂપિયા કરવા છે, તો કઈ રીતે કરશું? તો કે રૂપિયાના તમે 6 સિક્કા કરી શકો, બરોબર. 1 રૂપિયાનો 1 સિક્કો, આ બીજો સિક્કો, પછી આ ત્રીજો, પછી ચોથો, પછી અહીંયા આ 4, પછી 5 અને 6. તો અહીંયા 1,
અહીંયા 2, આ રૂપિયાનો ત્રીજો એટલે 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા અને 6 રૂપિયા એટલે 6 રૂપિયા થઈ ગયા. હવે કઈ રીતે તમારે બનાવવા બીજા 6 રૂપિયા? તો કે 2 ના તમે 2 સિક્કા લઈ લો. કેટલા સિક્કા લઈ લો? 2. એટલે કે આ 2 રૂપિયાનો એક સિક્કો અને આ 2 રૂપિયાનો એક સિક્કો એટલે કેટલા થઈ ગયા મિત્રો? 4. અને રૂપિયાના પાછા તમે 2 લઈ લો એટલે આ 5 અને 6 થઈ ગયા. બરોબર. ત્યારબાદ હજુ પણ બને 6 રૂપિયા. કઈ રીતે બનાવવાના? તો કે 2 રૂપિયાનો એક સિક્કો લઈ લેવાનો. બરોબર. અને હવે શું કરવાનો? અહીંયા રૂપિયાનો એક અને પાછો રૂપિયાનો એક એટલે 2 રૂપિયા અને પાછા રૂપિયાના 2 લઈ લેવાના. એટલે કેટલા થઈ ગયા? 2 ને 1 આ 3, 1 આ 4, 5 અને 6. તો આવી રીતે તમે બનાવી શકો. 1, 2, 3, 4 ને 5 રીતના આપણે સિક્કાનો ઉપયોગ કરી 6 રૂપિયા બનાવી શકીએ. હવે અહીંયા એક છોકરો આપ્યો છે. અહીંયા શું આપ્યું છે આપણને? અહીંયા કંઈક શાકભાજી જેવું દેખાય છે. મૂળા છે, બટેકા છે, બરોબર, કાકડી છે, ટમેટા છે. તો અહીંયા શાકભાજી લઈ લેવા આવ્યો છે. તો એના બદલામાં એને શું આપવું પડે? રૂપિયા આપવા પડે. બરોબર. કઈ રીતે આપી? તમારા મિત્ર સાથે ચર્ચા કરી કિંમતનું અનુમાન કરવાનું છે મિત્રો. કિંમતનું શું કરવાનું છે? અનુમાન. તો કે બેટના 20 રૂપિયા. હવે પેન્ટના કેટલા હોય મિત્રો? તો હું પેન્ટના 200 રૂપિયા લખી નાખું. આપણે અનુમાન કરવાનું કીધું છે તો હું અહીંયા 200 કરું. બરોબર. પેન્ટના કેટલા રૂપિયા? તો કે 200 રૂપિયા. પછી આપણે બુકનું અનુમાન કરીએ તો કોઈ બુક કેટલામાં મળે આપણને? બરોબર. તો બુકનું અનુમાન કરું તો હું 50 રૂપિયા કરી નાખું. કેટલા? 50 રૂપિયાની બુક. બરોબર. ત્યારબાદ અહીંયા સાવેણીની કિંમત. સાવેણીની કિંમત છે સાવેણીની કિંમત હું 40 રૂપિયા કરી નાખું. બરોબર. પછી અહીંયા આપણને કલર આપ્યા છે, કલર બોક્સ આપ્યા છે. એની કિંમત હું 20 રૂપિયા કરી નાખું. કલર બોક્સ અનુમાન આપણે કરી તો કે 20 ની આસપાસ મળી જાય. બરોબર. એનું 20 નું કર્યું છે. વોચ. વોચની કિંમત હું 100 રૂપિયા કરી નાખું. બરોબર. અને પતંગ. પતંગની કિંમત હું 5 રૂપિયા કરી નાખું. બરોબર. 5 રૂપિયાની પતંગ હોઈ શકે. અનુમાન કરીને મેં કિંમત લખી છે. બરોબર. તો આવી રીતે આપણે અનુમાન કરીને અને કિંમત કરી છે. હવે આના ઉપરથી આપણે પ્રશ્નો આપણે કરી શકીએ. બરોબર. તો 2 બુક લેવી હોય તો કેટલા રૂપિયા થાય મિત્રો? તો એક બુકના 50 છે. તો 2 બુકના કેટલા થાય? તો કે 100 રૂપિયા આપણે દેવા પડે. તો 100 રૂપિયા દેવા હોય તો તમે કઈ રીતે દઈ શકો? તો કે 50 ની 2 નોટે દઈ શકો અથવા તો 100 ની 1 નોટે પણ દઈ શકો છો તમે. બરોબર. 20 રૂપિયા તો તમારે બેટ લેવું છે તો તમે 20 રૂપિયા દેવા છે. બરોબર. તો કઈ રીતે દઈ શકો? તો કે 20 ની નોટ આવે જ છે. બરોબર. તો 20 ની 1 નોટે પણ તમે આપી શકો અથવા તો 10 ની 2 નોટ પણ આપી શકો. તો આવી રીતે તમારા મિત્રો સાથે તમારે ચર્ચા કરવાની છે. બરોબર. કે તમે આ વસ્તુ લીધી તો એના કુલ કેટલા થાય, કેટલા રૂપિયા દેવા પડે, કઈ રીતે ચૂકવવા પડે. બરોબર. એવી રીતે તમારે અનુમાન કરી અને મિત્રો સાથે તમારે વાતચીત કરવાની છે. બરોબર. તો અહીંયા મિત્રો આપણો આ એકમ 99 જે હતો એ શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે. બરોબર. તો આશા રાખું છું કે તમને આમાં રૂપિયા અને નોટો સિક્કાની સમજ કેળવાઈ ગઈ હશે. બરાબર. સમજ પડી ગઈ હશે. તો ફરીથી મળીશું નવા એકમ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.